મિત્રો, આ પાન દેખાય છે. જ્યાં સુધી આ પાન લીલું રહે છે, આ વૃક્ષ એને સાચવીને રાખે છે, એને સૂર્યથી બચાવે છે, એને પોષણ આપે છે. પરંતુ જેમ જેમ આ પાન સુકાય છે અને તેનો રંગ બદલે છે, તેમ તેમ તે જ વૃક્ષ જે એને જન્મ આપે છે તેને પોતાનાથી અલગ કરી દે છે. ખરતા પાંદડા એ વાતનું ઉદાહરણ છે કે જ્યારે તમે કામ વગરના નકામા બની જશો તો તમારા પોતાના લોકો પણ તમારો સાથ છોડી દેશે. આ વસ્તુ સમાજમાં પણ ચાલે છે. અહીંયા સન્માન તમારા વ્યક્તિત્વનું નથી, તમારી ઉપયોગિતાનું છે. જ્યાં સુધી તમે કોઈ માટે ઉપયોગી છો ત્યાં સુધી તમે પોતાના છો. જે દિવસે બોજ બનશો ત્યારે આ પાંદડાની જેમ તમને ફેંકી દેવામાં આવશે. શું આ કોઈ દુઃખની વાત છે? ના, આ તો કુદરતી નિયમ છે. જો પાંદડા ખરશે નહીં તો નવી કૂપળો એમના માટે જગ્યા કેવી રીતે બનાવશે? આ સત્યને સ્વીકારો અને તમારી જાતને એટલી સક્ષમ અને મૂલ્યવાન બનાવો કે આ દુનિયા ક્યારેય તમારી ઉપયોગિતાને નકારી ન શકે. અને યાદ રાખો, પોતાની જાતને અપડેટ રાખવી એ જ તમારા આદરને જાળવવાનો એકમાત્ર રસ્તો છે. તમારું મૂલ્ય વધારે, નહીતર આ દુનિયા ક્યારેય તમને નીચે ઉતારી પાડવામાં અચકાશે નહીં. સ્વસ્થ રહે, ખુશ રહે, મસ્ત રહે.